ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 7 સપ્ટેમ્બર 2024 ને શનિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગના જણાવ્યા મુજબ દરિયામાં સર્જાયેલી લો સિસ્ટમના લીધે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ બન્યો છે અને તેની સાથે 4 લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ફરી સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જેમાં આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં મહીસાગર, દાહોદમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તથા બનાસકાંઠા અને અરવલ્લીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તથા પંચમહાલ, વડોદરા તેમજ છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ અને ભાવનગરમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમજ અમરેલી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમજ આજે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, જામનગર તથા જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા બોટાદ, અમદાવાદ, આણંદ તથા ખેડા, મહીસાગર, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર અને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ અને નર્મદા, સુરત અને વલસાડમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ આવતીકાલે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને બોટાદ, ભાવનગર, ખેડા અને આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત અને નવસારી તથા તાપી, ડાંગ અને વલસાડમાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહે તેવી આગાહી કરાઈ છે તેમજ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી પણ આગાહી કરાઈ છે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે તેમજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 સપ્ટેમ્બરથી એક મજબૂત સિસ્ટમ બની રહી છે। આ સિસ્ટમ 9 થી 11 તારીખ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે। આ સિસ્ટમ આગળ વધી પૂર્વ ભારત થઈ મધ્યપ્રદેશ તરફ આવી શકે છે, તેથી 10 થી 12 તારીખ પછી પણ ભારે વરસાદ થવાની સંભાવના છે તેમજ 12 થી 22 તારીખ દરમિયાન પણ ફરી રાજ્યમાં વરસાદની સંભાવના છે તેમજ ગઈકાલે પણ 24 કલાક દરમિયાન 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 1 થી 5.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે તેમજ સમગ્ર ઉત્તર ગુજરાતમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 14 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તેમજ 46 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તેમજ 137 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ ચેનલ।